આત્મનિર્માણ એકેડમીમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે CCE મેઇન્સ, GPSC મેઇન્સ, DYSO મેઇન્સ, PSI મેઇન્સ અને હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સની જે એક્ઝામ આવી રહી છે એના માટેથી આજથી આપણે એસએની સિરીઝ સ્ટાર્ટ કરીશું. બરાબર. એસએની સિરીઝમાં શું હશે કે આપણે જેટલી પણ થીમ આપેલી છે એ થીમને કવર કરવાનો પ્રયત્ન કરશું. આજની આપણી થીમ છે એજ્યુકેશન ઇન ઇન્ડિયા. બરાબર. આની અંદર એજ્યુકેશન રિલેટેડ તમારે સપોઝ કોઈ એનાલિટિકલ એસે આવે અથવા તો એજ્યુકેશન રિલેટેડ કોઈ ફિલોસોફિકલ એસે આવે અથવા તો કોઈ જનરલ ઇન્ફોર્મેશન માટેનો આવે અથવા તો એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ પ્રકારનો એસે જો તમને એક્ઝામમાં આવશે અને તમે આ લેક્ચર જો જોયેલો હશે તો તમે એમાંથી બીજા કરતાં 100% સારી રીતે લખી શકશો. એ મારી જવાબદારી છે. હવે કઈ રીતે આની અંદર આપણે એક તો થીમ સમજવાની છે. આજની થીમ આપણી એજ્યુકેશન ઉપર છે. બની શકે કે આ લેક્ચર થોડોક લેન્ધી પણ થઈ જાય, 1-1.5 કલાકનો થઈ જશે, પણ તમે એકવાર એને જોઈ લેશો તો તમારે એજ્યુકેશન રિલેટેડ બીજી કંઈ માહિતી કે માથાકૂટ રહેશે નહીં. કોઈ પણ એજ્યુકેશન નામનો વર્ડ તમારા એસેમાં આવ્યો એટલે તમે આ લેક્ચર જોયેલો હશે તો બિંદાસ રીતે ખૂબ જ સરસ રીતે તમે એ પ્રશ્નને એટેમ્પ્ટ કરી શકશો. હવે જો એજ્યુકેશન રિલેટેડ કેવા પ્રશ્નો પૂછી શકે છે, જેમ કે રિસ્ટ્રક્ચરિંગ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ, તમને એવો એસે પૂછી લીધો. તમને પૂછી લીધું કે લિટરસી ઇઝ ગ્રોવિંગ વેરી ફાસ્ટ બટ ધેર ઇઝ નો કોરસ્પોન્ડિંગ ગ્રોથ ઇન એજ્યુકેશન્સ. બરાબર. આ ટાઈપનું કોઈ એસે પૂછી લીધો જેમાં તમારે એનાલિસિસ કરવાનું છે, એનાલિસિસ કરી અને આપવાનું છે. પછી ઇરરિલેવન્સ ઓફ ક્લાસરૂમ, તો ક્લાસરૂમનું કોઈ મહત્ત્વ નથી. બરાબર. અથવા તો એનું કોઈ રિલેવન્સ જ નથી, એ રીતનો કોઈ તમને એસે પૂછી લે છે. અથવા તો પ્રાઇવેટાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન ઇન ઇન્ડિયા. બરાબર. એકદમ સિમ્પલ ટૉપિક છે. તો એ ટૉપિક પણ તમને જો આ વિડીયો હશે તો તમે આને અટેમ્પ્ટ કરી શકશો. મોડર્ન ટેકનોલોજીકલ એજ્યુકેશન એન્ડ હ્યુમન વેલ્યુઝ, એને હ્યુમન વેલ્યુઝ સાથે કમ્પેર કરી એક એનાલિસિસ તમારે કરવાનું છે. તો એ પણ તમે આ લેક્ચર જોયો હશે તો તમે કરી શકશો. સિમ્પલ ક્વેશ્ચન, વોટ ઇઝ રિયલ એજ્યુકેશન. બરાબર. એક તો ફિલોસોફિકલ પણ આ એસેને તમારે ગણી શકાય, કારણ કે આની અંદર પણ તમારે એજ્યુકેશન વિશે લખવાનું છે. પછી એજ્યુકેશન ફોર ઓલ કેમ્પેન ઇન ઇન્ડિયા, મિથ્સ અને રિયાલિટી એની શું હતી. આવો કંઈ પ્રશ્ન પૂછે તો પણ તમે આનો જવાબ લખી શકશો. જો હવે આમાં જો સપોઝ તમે એજ્યુકેશન વોટ ઇઝ રિયલ એજ્યુકેશન, તો તમને આનો સ્પેસિફિક આન્સર નહીં મળે, પણ વોટ ઇઝ રિયલ એજ્યુકેશન માટે શું જરૂરી છે એ તમે લેક્ચર જોઈ લેશો ને તમને ખ્યાલ આવી જશે. એવી જ રીતે જેમ કે મોડર્ન ટેકનોલોજીકલ એન્ડ એજ્યુકેશનલ ટેકનોલોજીકલ એજ્યુકેશન એન્ડ હ્યુમન વેલ્યુઝ. બરાબર. આનો તમને સ્પેસિફિક આન્સર આમાં નહીં મળે કે આનો આન્સર શું રહેશે, પણ એક જનરલ તમે ઓવરવ્યૂ મળી જશે એજ્યુકેશન રિલેટેડ, જેનાથી તમે આ પણ પ્રશ્નનો જવાબ લખી શકશો, આનો પણ લખી શકશો, આનો પણ લખી શકશો. થોડી ઘણી ઇન્ફોર્મેશન તમારે ઘરની નાખવી પડશે. હા, કારણ કે આપણે કેવી છે કે થીમને કવર કરીએ છીએ. એજ્યુકેશન એઝ એ હોલિસ્ટિક થીમને આપણે કવર કરીએ છીએ, એટલે તમને આ બધાનો હું સ્પેસિફિક આન્સર નહીં લખી શકું કે ભાઈ વોટ ઇઝ રિયલ એજ્યુકેશન, આ પ્રશ્ન તમને પૂછી લીધો તો આના માટેની ઇન્ટ્રોડક્શન શું હોવું જોઈએ, આના વિશેનું બોડી પાર્ટ કેવો હોવો જોઈએ, વે ફોરવર્ડ કેવું હોવું જોઈએ, કેવા ડાયમેન્શન્સ કવર કરવાના છે, ફેક્ચ્યુઅલ ડાયમેન્શન કઈ રીતે કરવાના છે. બરાબર. ડાટા પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે તમારું પ્રેઝન્ટેશન કરવાનું છે, એવું હું તમને નહીં શીખવાડી શકું. પણ એજ્યુકેશન એઝ અ થીમ તમે આને જોયેલું હશે તો તમને ઘણો ખરો આ જે ક્વેશ્ચન છે ને એનો 60% થી 70% આન્સર તમને મળી જશે. હું બહુ ઓનેસ્ટલી કહું છું. બરાબર. હું તમને નથી કહેતો કે 100% મળશે, પણ એ 60% થી 70%માં તમે તમારું ઘરનું પછી 40% કે 30% એડ કરી અને એને સારી રીતે એફોર્ટ્સ કરી શકો છો. બરાબર. તો એની અંદર આ એસેનો પણ મળી જશે. અહીં તમે જોઈ લો, આનો પણ તમને જવાબ મળી જશે. હું બધા વાંચતો નથી. પહેલાં હું વિચારી રહ્યો હતો કે આ જે એસે છે ને એમને તમને લખીને સમજાવું, પણ લખીને સમજાવીશ તો એક એસેમાં 4 થી 5 કલાક જતા રહેશે એક થીમ સમજવા માટે. તો બેટર છે કે મેં ઘણી બધી જગ્યાએથી અલગ અલગ સોર્સમાંથી જે પણ ડાટા મારે જરૂરી હતો એ મેં કલેક્ટ કર્યો છે સ્પેશિયલી તમારા માટે, અને આજે તમને હું પીરીશીશ. ઇઝ ગ્રોવિંગ લેવલ ઓફ કોમ્પિટિશન ઇઝ ગુડ ફોર યુથ. બરાબર. આ પણ એજ્યુકેશનનો વિષય છે, તો આનો પણ તમને આન્સર મળી જશે. આર ધ સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ ગુડ મેઝર ટુ એકેડેમિક એબિલિટી ઓર પ્રોગ્રેસ. કેટલો સરસ મજાનો એસે છે. તો આ બધા એસે તમને અહીં આગળ મળી જશે.
બરાબર, ડેસ્ટિની ઓફ નેશન ઇઝ શેપ્ડ ઇન ઇટ્સ ક્લાસરૂમ. બરાબર, તો આ કેટલો સરસ મજાનો એસે છે. તો આવા બધા એસે તમને પૂછી શકે છે. હા, સિમ્પલ એસે પણ પૂછી શકે છે આની અંદરથી કે ભાઈ ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે જણાવો, એવી રીતનો તમને એસે પૂછી લીધો તો એનો પણ આન્સર મળી જશે. તમને પૂછવામાં આવશે કે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ વિશે જણાવો, હાયર એજ્યુકેશન સિસ્ટમ વિશે જણાવો. આવો સિમ્પલ એસે જો સિંગલ લાઇનના જે સીસી મેઇન્સમાં અને જીપીએસસી કે ડીવાયએસઓ મેઇન્સની અંદર પૂછવાની શક્યતાઓ છે, તો એ પણ તમારું આની અંદર કવર થઈ જશે. બરાબર, તો ચલો આપણે ચાલુ કરીએ કે ભાઈ એજ્યુકેશન સિસ્ટમ જે છે એ સિસ્ટમને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલાં તમે જો અમારા વોટ્સઅપ ગ્રુપમાં એડ ન થયા હોય તો 7874777705 આ મારો વોટ્સઅપ નંબર છે. ત્યાં આગળ તમારે એડ મી જીપીએસસી કરી તમારે મને શું કરવાનું છે, મેસેજ કરી દેવાનો છે. અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક હશે. એ વોટ્સઅપ ગ્રુપની લિંકથી તમારે શું કરી લેવાનું છે, જોઈન કરી લેવાનું છે. તો આ બંને જોઈન કરશો તો તમને શું છે, એક તો મને જેન્યુઅન જે વિદ્યાર્થીઓ છે એના સુધી હું પહોંચી શકીશ અને મારી જે મહેનત છે એ મહેનતને હું જણાવીશ તમને. બરાબર, પોસ્ટ કવર્સ વેરિયસ એસ્પેક્ટ ઓફ એજ્યુકેશન પોલિસીઝ એડોપ્ટેડ બાય ટુ મોડર્ન ઇન્ડિયા. બરાબર, આમાં આ બધી વસ્તુ છે. એજ્યુકેશન સેક્ટર વિશે છે, કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ વિશે છે, એજ્યુકેશન રિલેટેડ જે કહેવાય ને એજ્યુકેશન પોલિસી જે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે, તો એ બધી વસ્તુને આપણે કવર કરશું. જો આની અંદર શું મળી જશે તમને, તો એજ્યુકેશનની જે હિસ્ટ્રી છે એના વિશે મળી જશે. સપોઝ કોઈ એવો એસે છે કે જેમાં ભારતના મતલબ વૈદિક એજ્યુકેશન સિસ્ટમને મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ સાથે કમ્પેર કરવાનું પૂછી લેવાય, અથવા તો તમને ઇન્ડિયન એજ્યુકેશન મતલબ જે કહેવાય ને અંગ્રેજો દ્વારા એજ્યુકેશનની અંદર કેવા ફેરફારો કરવામાં આવેલા હતા, રિફોર્મ કરવામાં આવેલા હતા, એના વિશે પૂછી લે તો આ બધું તમને હિસ્ટ્રીની અંદર મળી જશે. કરંટ સ્ટેટસ ઓફ એજ્યુકેશન, કેટલોક સાયન્સીસમાંથી ડાટા આપણે લીધેલો છે એ મળી જશે. એજ્યુકેશન સિસ્ટમ, બરાબર, એનું જે કહેવાય ને પિરામિડિકલ આપણે સ્ટ્રક્ચર જોઈશું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એજ્યુકેશન રિલેટેડ કેટલા સરસ મજાના છે. કોઈ પણ એજ્યુકેશનના એસેમાં તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે છે, બરાબર, એને તમે ઇનકોર્પોરેટ કરી નાખો, એમાં લખી નાખો તો કેટલું સરસ રીતે તમે એને કવર કરી શકો. બરાબર, ક્રિટિસિઝમ શું છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 વિશે ચર્ચા કરશું. આ બધી કમિટી બની હતી, કમિશન્સ બન્યા હતા. ન્યૂ એજ્યુકેશન નેશનલ એજ્યુકેશન પોલિસી 1968 શું હતી, 1985 શું છે. પછી TSR સુબ્રમણ્યમ કમિટીનો જે રિપોર્ટ આવ્યો એના વિશે ચર્ચા કરશું. પછી કસ્તુરી રંજન રિપોર્ટ ઓન સ્કૂલ એજ્યુકેશન, એનું ડ્રાફ્ટ નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે. પછી સ્કૂલ એજ્યુકેશન, હાયર એજ્યુકેશન, એડિશનલ ફોકસ એરિયાની અંદર આપણે ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન, વોકેશનલ એજ્યુકેશન, એડલ્ટ એજ્યુકેશન, એજ્યુકેશન ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન, એજ્યુકેશન ગવર્નન્સ, ફાઇનાન્સિંગ એજ્યુકેશન. બરાબર, ક્રિટિસિઝમ ઓફ ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇન ઇન્ડિયા, ધ પ્રોબ્લેમ એસોસિએટેડ વિથ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા, એમાં શું પ્રોબ્લેમ છે, એવો તમને સીધો સિમ્પલ એસે પૂછી લીધો તો શું લખશો. બરાબર, તમને પૂછવામાં આવે છે કે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન વિશે લખી લો. તમને પૂછી લે સિમ્પલ કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન વિશે જણાવો. બરાબર, તો આ બધી વસ્તુઓ જે છે એ તમને પૂછી શકે છે. એજ્યુકેશન સ્ટ્રક્ચર કેવું છે આપણે, બરાબર, પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી, પ્રાઇવેટ, એના પ્રાઇવેટાઇઝેશન વિશે પૂછવામાં આવે તો એમાં પ્રાઇવેટ ફ્યુઝનો ઉલ્લેખ કરી શકો છો. હાયર એજ્યુકેશનની અંદર શું ચેલેન્જીસ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ક્યાં આગળ જરૂર છે, ગવર્મેન્ટના ઇનિશિયેટિવ શું હાયર એજ્યુકેશન્સ માટે લેવામાં આવેલા છે, એના માટે આ NTA બનાવેલી છે, નીટ છે, રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન 2013 શું હતું, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બિલ શું હતું, ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ 2017 શું હતું. તો આ બધી જ વસ્તુઓ આની અંદર કવર થઈ જશે. એટલે તમે એક વસ્તુ સમજી લો કે પોલિટિસાઇઝેશન ઓફ કેમ્પસની અંદર જે પોલિટિસાઇઝેશન થઈ જાય છે, બરાબર, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અત્યંત બર્નિંગ ઇસ્યુ છે, આ બર્નિંગ ઇસ્યુ છે. બરાબર, ઘણી બધી મોટી યુનિવર્સિટીમાં તમે જોવા લાગતો હોય છે કે એન્ટી નેશનલ સ્લોગન લાગી જતા હોય છે. તો એ શું છે, એ પોલિટિસાઇઝેશન થાય છે. કેમ્પસની અંદર શું પહોંચી ગયું છે, ABVPની ફાઇટ થતી હોય છે, બરાબર, પછી એની સામે બીજાની ફાઇટ થતી હોય છે, NCOAની ફાઇટ થતી હોય છે. તો એ શું થઈ ગયું, તો કેમ્પસની અંદર પોલિટિસાઇઝેશન કેમ પહોંચી ગયું છે. જેન્ડર પેરિટી તમને કહેવામાં આવે છે, ક્વોલિટી એજ્યુકેશન્સ વિશે
જણાવવામાં આવે. ટીચર ટ્રેનિંગને રિલેટેડ ઇસ્યુ છે, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ છે, દીક્ષા શું છે, પ્રાઇવેટ વર્સિસ પબ્લિક સ્કૂલ છે. તો આ બધા ઇસ્યુ જનરલી એ શું કહેવાય કે આપણને એસે પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછવામાં આવતા હોય છે, બરાબર. અને આપણે આને જોવાનો પ્રયત્ન કરશું. ઓકે, એક જ મિનિટ ચાલુ રાખજો. આ ટેબલ ફરી ગયો લાગે છે. કંઈ વાંધો નહીં, આપણે છે ને આ એરિયો ડાટા એન્ડ સેન્સસ. ઓકે, આ ટેબલ અહીંયા છે. ચલો, કંઈ વાંધો નહીં. હવે આપણે ધીરે ધીરે વાંચીશું અને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બિકોઝ ઘણા લોકોને ઇંગ્લિશમાં પ્રશ્ન હશે, ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કઈ રીતે લખવાનું છે, તો બધાનું સમાધાન મળી જાય એવું કંઈક કરશું. તો સૌથી પહેલાં જ્યારે આવો પ્રશ્ન આવે સિમ્પલ, ત્યારે તમારે એજ્યુકેશનની હિસ્ટ્રી જે છે એ તમારે જણાવવાની. ઇન્ડિયામાં શું હિસ્ટ્રી હતી. તો એક સારું એવું સ્ટેટમેન્ટ તમે લખી શકો છો કે ઇન્ડિયા હેઝ અ રીચ ટ્રેડિશન ઓફ ઇમ્પાર્ટિંગ નોલેજ. તો ઇન્ડિયાનું ટ્રેડિશન શું છે? નોલેજને ઇમ્પાર્ટ કરવું, નોલેજ આપવું, એ ઇન્ડિયાનું શું છે? ટ્રેડિશન છે, બરાબર. ટ્રેડિશન છે એવું તમે કહી શકો. તો આ એક સેન્ટેન્સ જે છે એ તમારે ગોખી નાખવાનું છે, બરાબર. કોઈ પણ એજ્યુકેશન એસે છે એમાં જે છે એ આપણા ટ્રેડિશન વિશેની વાત કરવામાં આવી છે. The Gurukul was a type of education system in ancient India with શિષ્ય, જેને આપણે સ્ટુડન્ટ કહીએ છીએ, living with the guru in the same house. Nalanda has the oldest university system of the education in the world. The students across the world were attracted to Indian knowledge system. તો અહીંયા આગળ જો જ્યારે હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો આપણે તો જે ગુરુકુલ સિસ્ટમની વાત કરી છે, તો ભાઈ ગુરુકુલ સિસ્ટમ ક્યાં આગળ હતી? વર્લ્ડમાં ફક્ત ને ફક્ત ઇન્ડિયામાં જ હતી, એન્શિયન્ટ ઇન્ડિયાની અંદર. એમાં શું થતું હતું કે એમાં એક ગુરુ હોય અને એના શિષ્યો હોય, બધા શું કરતા હોય છે? એક જ ઘરમાં રહેતા હોય છે, બરાબર. અને નાલંદા જે છે એ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તમારે પાછળ જો આને તો કેવું છે કે એક ડેફિનેશન લખી નાખી કે ભાઈ ગુરુકુલ સિસ્ટમ હતી, અને ત્યારબાદ ગુરુકુલ સિસ્ટમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને ત્યારબાદ એનું એક્ઝામ્પલ પણ અહીં આગળ પોઈન્ટ આઉટ કરી નાખ્યું છે કે નાલંદા હેઝ ધ ઓલ્ડેસ્ટ યુનિવર્સિટી સિસ્ટમ ઇન ધ એજ્યુકેશન ઇન ધ વર્લ્ડ. પછી આમાં દુનિયામાંથી જે માણસો જે છે એ અહીં આગળ ઇન્ડિયન નોલેજ સિસ્ટમની અંદર આવી બધી સિસ્ટમથી ખૂબ એટ્રેક્ટ થઈ અને ઇન્ડિયામાં ભણવા માટે આવતા હતા. Many branches of knowledge system had their origin in India. Education was considered a higher virtue in ancient India. તો ભાઈ એજ્યુકેશનનું ખૂબ મહત્ત્વ હતું, ઘણી બધી બ્રાન્ચીસ પણ હતી, બરાબર. તો એવું તમને આની અંદર જણાવવામાં આવેલું છે. પણ આમાં જો ઇન્ડિયા જે છે એ નોલેજ હબ હતું, એન્શિયન્ટ ઇન્ડિયા જે છે એ નોલેજ હબ હતું આખા દુનિયાનું. પણ જે રેનેસન્સ, જેને આપણે પુનઃજાગરણ તરીકે ઓળખીએ છીએ, અને જે સાયન્ટિફિક થિંકિંગ જે ડેવલપમેન્ટ થયું, જે યુરોપની અંદર થયું હતું, બરાબર, જ્યાંથી પછી અલગ અલગ ક્રાંતિઓની શરૂઆત થઈ હતી. તો જે પુનઃજાગરણની શરૂઆત એ ઇન્ડિયામાં ઓરિજિનલી થવી જોતી હતી. આપણી આટલી સ્ટ્રોંગ સિસ્ટમ હતી, તેમ છતાં એ ઇન્ડિયામાં નહોતું થયું, એ યુરોપની અંદર થયું હતું. તો આને તમે ક્યાંક ને ક્યાંક મતલબ પોઈન્ટ આઉટ કરી શકો નેગેટિવ ફોર્મ્સમાં, જ્યારે તમારે એને શો કરવાનું હોય ત્યારે. The British, who took control of Indian affairs by that time, had a different priorities. Education in British India was lagged a lot. બરાબર. બ્રિટિશ ઇન્ડિયા જે છે એ બ્રિટિશર્સ જ્યારે ભારતમાં અંગ્રેજો આવ્યા, તો અંગ્રેજો દ્વારા ભારતનો જ્યારે કંટ્રોલ લેવામાં આવ્યો, ત્યારે એના માટે એની પ્રાયોરિટી એ માત્ર પૈસો કમાવાની હતી. પણ તેની પ્રાયોરિટી પૈસો કમાવાની હતી એટલા માટે એ લોકોએ શું કર્યું હતું? એજ્યુકેશન સિસ્ટમને ભારતની અંદર બહુ મતલબ પ્રાધાન્ય આપ્યું નહોતું, એવું કહેવા માંગે છે. પણ ધીરે ધીરે જેમ જેમ માંગ વધતી ગઈ, લોકોનો જે કહેવાય ને કે સેટિસ્ફેક્શન ઘટતું ગયું, એમ ધીરે ધીરે જે કહેવાય અંગ્રેજોએ ઇસ્ટેબ્લિશ કરી આપણી આજની જે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમની છે, અને જે અત્યારે પણ આપણે એને ફોલો કરીએ છીએ. અને જે ગુરુ શિષ્યવાળી સિસ્ટમ હતી એ સિસ્ટમને એમણે રિપ્લેસ કરી અને ઇંગ્લિશ સિસ્ટમની જે છે એ સ્થાપના કરી. સ્ટીલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા નીડ્સ લોટ્સ ઓફ રિફોર્મ્સ. એ આપણે જોઈશું આગળ શું રિફોર્મ્સની જરૂર છે. કરંટ, હવે થોડીક આ બેકગ્રાઉન્ડ વિશે આપણે જોડી લીધું, હિસ્ટ્રી વિશે સમજી લીધું. હવે આપણે અત્યારે એજ્યુકેશનનું શું સ્ટેટસ છે, તો 2011ના સેન્સસની અંદર, બરાબર, તો
2011માં જે કહેવાય ને લિટરસી રેટ ટોટલી કેટલો છે આપણો લિટરસી રેટ, તો લિટરસી રેટ જે છે એ 74.04% છે. કેટલો પર્સન્ટ છે? 74.04%. આને તમે ગમે ત્યાં કોટ કરી શકો છો. મેલ્સની અંદર સારો એવો છે, ફિમેલ્સની અંદર આટલો છે, જેન્ડરની અંદર આ ગેપ દેખાય છે. તો આ ડાટા જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ધીરે ધીરે જુઓ, તમે સાઇટ્સ પણ કરી શકો છો. 1951માં 28 હતું અને આ ધીરે ધીરે વધી રહ્યો છે. નીચે જેમ જેમ વર્ષો જતા ગયા એમ આપણા જે છે એ લિટરસી રેટની અંદર આપણો વધારો થયો છે. તો એને પણ એ ડાટાને પણ તમે કોટ કરી શકો છો. જે આ જેન્ડર ગેપ છે એ પણ ધીરે ધીરે ઓછો થતો ગયો છે, એ પણ તમે કોટ કરી શકો છો. હા, ક્યાંક અપવાદ છે પણ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. પણ તેમ છતાં ડાટા કઈ રીતે રીડ કરવા છે, ડાટાને કઈ રીતે તમે પુટ આઉટ કરી શકો એ પણ તમે જોઈ શકો છો. એવી જ રીતે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક વધારો આપણને જોવા મળે છે. બરાબર. તો આ જે છે એ 74.04% છે. બરાબર. 2011 સેન્સસ પ્રમાણે 74 લખ્યું છે રાઉન્ડ ફિગરની અંદર. ફિમેલ અને મેલ માટે જે કહી દીધું મેં તમને ઓલરેડી કેટલા હતા. બરાબર. એમાં કેરેલા જે છે ટોપ રેન્કિંગ છે, એના બાદ દિલ્હીનો નંબર આવે છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને તામિલનાડુનો. બિહારનો સૌથી છેલ્લો નંબર આવે છે અને ત્યારબાદ જે કહેવાય ને બિહાર પહેલાં, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ આ બધા રાજ્યો આવે છે અને દે આર ઇમ્પ્રુવિંગ ધેર પોઝિશન. ધીરે ધીરે ત્યાં આગળ એજ્યુકેશનની પોઝિશન જે છે એ ઇમ્પ્રૂવ થઈ રહી છે. બરાબર. તમે કદાચ ઇંગ્લિશનું પેપર આપતા હોય અથવા તો ગુજરાતીનું આપતા હોય, બરાબર, આ બંને માટે આ એસે જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હું તમને સમજાવી રહ્યો છું ગુજરાતીમાં, એના એ જ પોઈન્ટ તમે ગુજરાતીમાં એસે આવે તો પણ લખી શકો છો. બિહાર હેઝ અ લિટરસી રેટ ઓફ 63.8 એન્ડ ધ વુમનનો ક્યાં આગળ એટલો છે, તો એ આટલા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. લિટરસી રેટ્સ ઇન બોથ એડલ્ટ્સ એઝ વેલ એઝ યુથ હેવ ઇન્ક્રીઝડ બટ સ્ટીલ એબ્સોલ્યુટ નંબર ઇલરેટેડ ઇન્ડિયા એઝ મચ એટ ઇન્ડિયાઝ પોપ્યુલેશન વોઝ એટ ધેટ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ. હજી સુધી એ બધું કંઈ એટલું બધું મહત્ત્વનું નથી. જેન્ડર ગેપ ઇન ટર્મ્સ ઓફ લિટરસી હેઝ બિગન ટુ નેરો ફર્સ્ટ ઇન 1991. But pace has accelerated, however, still lags far behind the global female literacy rate of 7%. બરાબર. તો જે કહેવાય ને ગ્લોબલ ફિમેલ લિટરસી રેટ છે એના કરતાં આપણે ઘણા બધા પાછળ છીએ. 7%થી હજી પાછળ છીએ. યુનેસ્કોનો 2015નો રિપોર્ટ છે એવું કહી રહ્યો છે. અને 1991થી જે જેન્ડર ગેપ છે લિટરસીની અંદર એ ધીરે ધીરે જે છે એ ઓછો થતો ગયો છે, ઘટતો થઈ ગયો છે. અને એની અંદર જે કહેવાય ને ઓછો થવાનો, ઘટાડો થવાનું એ ધીરે ધીરે એસેલરેટ થતું રહ્યું છે. There are large state variation in gender gap. However, during 2001થી લઈને 2011 મેલ લિટરસી રેટ ઇન્ક્રીઝડ બાય 6%. બરાબર. જે કહેવાય ને 2001થી 11નો ડાટા છે, તો જે મેલની લિટરસી રેટ છે એ કેટલો વધ્યો છે? એ 6%થી વધ્યો છે. અને ફિમેલનો જે કહેવાય ને એ ડબલ છે, એ નિયરલી 12%. તો એના માટે આપણે ઘણી બધી જે કહેવાય ને યોજનાઓ ચલાવી હતી બાલિકાઓને ભણવા માટેની, તો એની સાથે તમે સંલગ્ન કરી આ પોઈન્ટને કોટ કરી શકો છો. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. હું અહીંયા લખી પણ નાખું છું ઇમ્પોર્ટન્ટ. ઓકે. કેવો એસે છે, એસેની શું ડિમાન્ડ છે, એ ડિમાન્ડ પહેલાં જોવાની અને પછી આવા પોઈન્ટ તમારે લખવાના. એચિવમેન્ટ ફિમેલ લિટરસી રેટ ઇઝ નોટ વર્ધી 53. જો બિહારની અંદર નેગેટિવ પોઈન્ટ તો છે જ, પણ એક સારો એવો પોઈન્ટ પણ એ છે કે 2001માં 33% હતું અને સીધું જે છે 53%. એટલે ઓલમોસ્ટ 70-80% જેવો ઉછાળો એની અંદર આપણને જોવા મળ્યો છે. તો એ સારી વસ્તુ છે. મતલબ જો બીજી જગ્યાએ જેમ કે 12%નો જ છે, તો આવા બધા સ્ટેટિસ્ટિક ડાટા જે છે એ તમારે ક્યાંક યાદ રાખવાના છે. બી ધેટ એટ મે ઇન્ડિયાઝ લેગિંગ બિહાઇન્ડ વર્લ્ડ લિટરસી રેટ ઓફ યુનેસ્કોનો જે કહેવાય ને વર્લ્ડ લિટરસી રેટ કેટલો છે? તો 86 છે અને ઇન્ડિયાનો કેટલો છે? 74 જ છે. તો આપણે એનાથી ઘણા બધા પાછળ છીએ. 14% જેટલું આપણે એનાથી પાછળ છીએ. ઓકે, ચલો. બાકી આ કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આગળ આપણે છેલ્લે સમજીએ કે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ અને એનું જે કહેવાય ને પિરામિડલ સ્ટ્રક્ચર. તો પિરામિડ સ્ટ્રક્ચર શું છે?
તો ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ કેન બી કન્સિડર્ડ એઝ અ પિરામિડલ સ્ટ્રક્ચર, મતલબ પિરામિડ જેવું સ્ટ્રક્ચર છે, બરાબર. આમાં 3 ભાગ પાડી દો, 1, 2 અને 3. એક જ મિનિટ, હું તમને સરસ રીતે પિરામિડ દોરીને સમજાવું. તો આ રીતે તમે ફિગર પણ દોરી શકો છો, બરાબર. આવું કંઈક સ્ટ્રક્ચરની વાત આવે તો અહીંયા આગળ આવું ફિગર દોરી નાખવાનું, અહીંયા આગળ લખી નાખવાનું, બરાબર. હજી એક પાડી દો, હાયર એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન, બરાબર, પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી. આવી રીતે આનો ગ્રાફ અહીંયા આગળ દેખાડી દો. આ ઇન્ક્રીમેન્ટલ છે એવું તમે અહીંયા આગળ એરોથી તમે દેખાડી શકો. આ એરોને અહીંયા કનેક્ટ કરી દો, બરાબર. ચાલો, તો આ બધું આપણું સ્ટ્રક્ચર આવું છે. પ્રી પ્રાઇમરી 5 થી 6 વર્ષના એજમાં, પ્રી પ્રાઇમરી 6 થી 14 વર્ષના અને પ્રાઇમરી કહેવાય છે. અને જે કહેવાય ને કે એલિમેન્ટરી લેવલ એજ્યુકેશન ઇઝ ગેરંટેડ બાય અવર કોન્સ્ટિટ્યુશન અંડર આર્ટિકલ 21A. તો પ્રાઇમરી લેવલ સુધીનું એજ્યુકેશન જે છે એ કમ્પલસરી છે અને એટલા માટે લોકોને ત્યાં આગળ પાસ કરી દેવામાં આવતા હોય છે આર્ટિકલ 21A મુજબ. ઓકે. ફોર ધીસ લેવલ ધ ગવર્મેન્ટ હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ સર્વ શિક્ષા અભિયાન, બરાબર. એના માટે કયા કયા અભિયાન ચલાવવામાં આવેલા છે? તો સર્વ શિક્ષા અભિયાન ચલાવવામાં આવેલું છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટને લાવવામાં આવેલો છે. તો જેના કારણે આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અને સર્વ શિક્ષા અભિયાન આ બંને જે છે એ આર્ટિકલ 21A અંતર્ગત લાવવામાં આવેલા છે. તો જ્યારે પણ એજ્યુકેશનની વાત આવે ત્યારે તમારે આર્ટિકલ 21A યાદ રાખવાનો. 21A અંતર્ગત જે કહેવાય ને રાઇટ ગેરંટેડ છે, મતલબ એજ્યુકેશન ઇઝ ગેરંટેડ બાય અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. પછી જેને કહેવાય ને કે 14 થી 18 વર્ષના એ જે કહેવાય સર્વ શિક્ષા અભિયાન જેને કહેવાય છે, ટુ સેકન્ડરી લેવલ ઇન ફોર્મ ઓફ રાષ્ટ્રીય માધ્યમિક સર્વ શિક્ષા અભિયાન. તો આ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન લાવેલા હતા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન લાવેલા હતા. તો આ બધી વસ્તુઓ છે જેના માટે આપણે બહુ ચર્ચા કરવી નથી. પછી હવે જો કોઈ પણ ટોપિક હોય ને એમાં તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એને હંમેશા ઇન્કોર્પોરેટ કરવાનો પ્રયત્ન કરજો, એને સામેલ કરવાનો પ્રયત્ન કરજો. તો ગોલ 4 જે છે એજ્યુકેશન ફોર ઓલ, એ આ એજ્યુકેશનથી લિંક છે. અને એ શું કરે છે કે ઇક્વિટેબલ, ઇન્ક્લુઝિવ અને ક્વોલિટી એજ્યુકેશન અલોંગ વિથ ધ પ્રમોશનલ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઓલ બાય 2030 સુધી જે છે એ એજ્યુકેશન, મતલબ 100% વર્લ્ડને એજ્યુકેટ કરવી એનો ગોલ છે 2030 સુધીમાં. અને કહેવાય ને ઇક્વિટેબલ, મતલબ સમાન, ઇન્ક્લુઝિવ, બધાને લઈ લે એવું, અને ક્વોલિટી એજ્યુકેશન આપવાનો 2030 સુધીની અંદર આપણો ગોલ છે. તો આ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર. IMP લખી નાખું છું. આ લખેલી PDF હું તમને શેર કરી દઈશ, જે તમે 1-2 વાર વાંચી લેશો. તમારે બીજું કંઈ કરવાની જરૂર નહીં રહે. PDF જ વાંચજો, પ્રિન્ટ કાઢવાની કોઈ જરૂર નથી. પછી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં કેવા પ્રોવિઝન્સ આવેલા છે તો એજ્યુકેશન રિલેટેડ, તો એને ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. અંડર આર્ટિકલ 45 ઇન DPSP ઇટ વોઝ મેન્શન્ડ that the government should provide free and compulsory education for all children up to the age of 14 years and within 10 years from the commencement of the Indian commencement 10 years from the commencement of the constitution, બરાબર. તો ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ ઓફ સ્ટેટ પોલિસી, જેને આપણે DPSP તરીકે ઓળખીએ છીએ, એમાં આર્ટિકલ 45ની અંદર એવું લખવામાં આવેલું છે કે 14 વર્ષના બાળકોને, જે આપણે ઉપર જોયું ને કે 14 વર્ષના બાળકોને જે કહેવાય ને એ ફ્રી શિક્ષણ આપવાનું જે છે એની અંદર લખવામાં આવેલું છે. અને એ ક્યારથી આપવાનું છે? જો ભાઈ આપણું બંધારણ જ્યારથી અમલમાં આવ્યું તો હા, શરૂઆતના 10 વર્ષમાં બની શકે કે તમારી પાસે એટલી બધી સ્કૂલો ના હોય, તો તમારે એ 10 વર્ષમાં વર્ક કરી લેવાનું હતું, બરાબર, કે તમે એ સ્કૂલોને બનાવી દો અને લોકોને ફ્રી એજ્યુકેશન માટે આપી શકો. શરૂઆતમાં આપણી પાસે એટલા બધા રિસોર્સિસ નહોતા કે આપણે બધાને ફ્રી આપી શકીએ. તો એ એક્ટ બનાવવાવાળાએ, જે DPSPમાં જે બંધારણ બનાવવાવાળા છે, એણે પણ વિચાર્યું હતું કે ભાઈ 10 વર્ષનો સમય આપો. ત્યારબાદ તમે જુઓ તો 1960 પછી જે કહેવાય એ એની અંદર જે લાગુ પડ્યું હતું. એઝ ધીસ વોઝ નોટ એચીવડ, પણ આ બધું એચીવ નહોતું થયું. આર્ટિકલ 21A વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ધ 86 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, અને આર્ટિકલ
21A જે છે એ કેટલામાં કોન્સ્ટિટ્યુશન, તો 86માં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનથી જે છે એને દાખલ કરવામાં આવેલો હતો. મેકિંગ એલિમેન્ટરી એજ્યુકેશન એઝ અ ફંડામેન્ટલ રાઇટ રેધર દેન ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ્સ. બરાબર. તો ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ્સ કેવું હોય, એ બંનેમાં ફરક એ જ છે. આમાં આર્ટિકલમાં લખ્યું છે તો આ કમ્પલસરી ના હોય, ગેરંટેડ નથી, પણ એને ગેરંટેડ બનાવવા માટે શું કરવું પડે? ફંડામેન્ટલ રાઇટ. ફંડામેન્ટલ રાઇટ કેવા છે? ગેરંટેડ છે. એ ફંડામેન્ટલ રાઇટની અંદર કોઈ વસ્તુ લખેલી હોય તો એ તમને મળવી જ જોઈએ. એના માટે કોઈ પણ રાજ્ય છે અથવા તો યુનિયન ગવર્મેન્ટ તમને એવું ના કહી શકે કે આ તમને અમે નહીં આપીએ. આના માટે તમે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. આ એ બધી સ્ટોરી તમને કદાચ ખ્યાલ હશે, એટલે હું વધારે ચર્ચા નથી કરતો. પણ આ તમે ટૂંકમાં એટલું સમજી લો કે 86મું જે છે એ અમેન્ડમેન્ટ બંધારણમાં લાવવામાં આવેલું હતું આ આર્ટિકલને ઇન્સર્ટ કરવા માટે. બરાબર. જે DPSPનો આર્ટિકલ 40 હતો, બરાબર, 45 છે ને, 45, હા 45 હતો. એ 45 થી કંઈ થતું નહોતું, બરાબર. એટલા માટે એને ફંડામેન્ટલ રાઇટમાં લાવવો જરૂરી હતો અને 21A તરીકે એ જે છે એને ઇન્સર્ટ કરવામાં આવેલો છે. ઓકે, ચાલો હવે આગળ વાંચીએ. ટુ ઇમ્પ્લિમેન્ટ આર્ટિકલ 21A ધ ગવર્મેન્ટ લેજિસ્લેટેડ RTE એક્ટ. બરાબર. જો RTE એક્ટ બનાવ્યો છે એના અંતર્ગત અંડર ધીસ એક્ટ સર્વ શિક્ષા અભિયાન ગોટ ફર્ધર ઇમ્પટસ. એ ઓલરેડી મેં તમને જણાવી દીધું છે. પછી સર્વ શિક્ષા અભિયાન હેઝ બીન ઓપરેશનલ સિન્સ 2000થી લઈને 2001ની વચ્ચે જે છે એ ચાલુ થયું હતું. તો તમને એ પણ ડાટા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ઇટ્સ રૂટ્સ ગો બેક ટુ 1993-94 વેન ધ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ વોઝ લોન્ચ્ડ. બટ આ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. આ મેં લખવા ખાતર તો લખી નાખ્યું છે, પણ એકલા માટે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. પછી RTE એક્ટ 2019 જે એજ્યુકેશન માટે આવેલો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો 86th અમેન્ડમેન્ટની અંદર ક્યારે આવેલું હતું? તો 2002માં ઇન્ટ્રોડ્યુસ થયું હતું. 86th અમેન્ડમેન્ટ એક્ટ 2002 ઇન્ટ્રોડ્યુસ્ડ. 2002માં જે આ 86th અમેન્ડમેન્ટ થયું ત્યારે આર્ટિકલ 21A ને દાખલ કરવામાં આવ્યો અને 14 વર્ષના બાળકોને 6 થી 14 વર્ષના બાળકોને એજ્યુકેશન મળવું જોઈએ, એ એક ફંડામેન્ટલ રાઇટ્સ છે એવું એની અંદર મતલબ અમેન્ડમેન્ટ કરવામાં આવેલું. પછી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન, એને ઇનેક્ટ કરવા માટે, બરાબર, તો આ એક્ટને લાવવામાં આવેલો હતો. પછી એના પ્રોવિઝન શું હતા? ઘણી બધી વખત તમને સીધો એક એસે પૂછી લે, ક્રિટિકલી એક્ઝામાઇન RTE એક્ટ. બરાબર. RTE એક્ટ 2002 છે ને? હા, તો 2002. ચલો, ક્રિટિકલી એક્ઝામાઇન આર્ટિકલ એક્ટ 2002. તો તમે શું લખશો? તો એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે RTE એક્ટ જે આવ્યો હતો અને જે લાવવામાં આવેલો હતો એની અંદર શું શું વસ્તુઓને સામેલ કરવામાં આવેલી હતી. તો પહેલાં તો રાઇટ ઓફ એજ્યુકેશન ફ્રી એન્ડ 14 વર્ષના બાળકોને એલિમેન્ટરી એજ્યુકેશન જે છે એ નજીકની સ્કૂલમાં પ્રોવાઈડ કરવાનું. કમ્પલસરી એજ્યુકેશન મીન્સ એન ઓબ્લિગેશન ઓફ ગવર્મેન્ટ ટુ પ્રોવાઈડ ફ્રી એલિમેન્ટરી એજ્યુકેશન એન્ડ એન્શ્યોર કમ્પલસરી એડમિસિબલ અટેન્ડન્સ એન્ડ કમ્પ્લીશન ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન જે છે એ આપવાનું હતું. પ્રોવિઝન્સ ઓફ નોન એડમિટેડ ચાઇલ્ડ ટુ બી એડમિટેડ ટુ એન એજ એપ્રોપ્રિએટ બેઝ ક્લાસ. અમુક બાળકોને જે કહેવાય ને ડાયરેક્ટલી એજ જે છે એ ગેપ થઈ ગઈ હોય તો અમુક એજના બાળકો પ્રત્યે એને ડાયરેક્ટલી બેસાડી દેવાની પણ વિધાન હતું. માની લો કે કોઈ બાળક છે એ 7 વર્ષે પહેલાં ધોરણમાં આવતું હોય, 8 વર્ષે બીજા ધોરણમાં આવતું હોય, તો એને પહેલું ધોરણ નથી કર્યું પણ 8 વર્ષે જો એડમિશન લે તો એને સીધું બીજામાં એડમિશન આપી દેવાનું, એની વાત કરવામાં આવેલી છે. નોર્મ્સ એન્ડ સ્ટાન્ડર્ડ લાઇક પ્યુપિલ એન્ડ ટીચર રેશિયોઝ, PRTs, building, infrastructure, school working days, teacher working hours, appropriately trained and qualified teachers are enumerated.
તો આ બધી વસ્તુઓ જે છે એ એની અંદર વાત કરવામાં આવેલી હતી કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, ટીચરની ટ્રેનિંગ માટેના અવર્સ ફિક્સ કરેલા છે એની અંદર, ટીચર ટ્રેનિંગ માટે જે ટ્રેનિંગનું મહત્ત્વ છે એ ટ્રેનિંગ આપવાનું મતલબ પ્રોવિઝન રાખવામાં આવેલું છે. રેશનલ ડિપ્લોયમેન્ટ ઓફ ટીચર એન્શ્યોરિંગ ધેટ ધેર ઇઝ નો અર્બન રૂરલ ઇમ્બેલેન્સ ઇન ધેર પોસ્ટિંગ. પછી જે કહેવાય ને ડિપ્લોયમેન્ટનું ટીચર જે છે એ મતલબ કોઈ પણ ટીચર હોય, શિક્ષક ચાહે શહેરમાં હોય કે ગામડામાં હોય, એની અંદર કોઈ ફેરફાર કે ભેદભાવ રહેશે નહીં. બરાબર, સદાને સમાન વેતન જ મળશે. પ્રોહિબિશન ઓફ ડિપ્લોયમેન્ટ ઓફ ટીચર્સ ફોર નોન એજ્યુકેશનલ વર્ક રેધર ધેન સર્વિસીસ લાઇક ડિસેમિનલ સેન્સસ ઇલેક્શન ઇટીસી. તો જે કહેવાય ને પહેલાં જે ટીચર્સ છે એને શું કરતા, જ્યારે ઇલેક્શન આવે ત્યારે એને પેલું ઇલેક્શન કાર્ડ બનાવવાનું, નોંધ બનાવવાની, માહિતી એકઠી કરવાની એમાં લગાવી દેતા હતા. તો એ જે કહેવાય ને એ બંધ કરવામાં આવ્યું છે RTE એક્ટ 2001થી. તો ટીચર માટે સરસ વસ્તુ થઈ ગઈ. વેકેશન એ લોકોને મળતું હોય છે, પહેલાં વેકેશન બિચારાને મળતું નહોતું. ઇન પ્રોહિબિટ્સ એ ફિઝિકલ પનિશમેન્ટ એન્ડ મેન્ટલ હરેસમેન્ટ. બરાબર, ઇટ પ્રોહિબિટ્સ કોઈ પણ સ્ટુડન્ટને કહેવાય ફિઝિકલ પનિશમેન્ટ એટલે તમે એને મારી ના શકો, મેન્ટલી ટોર્ચર ના આપી શકો. સ્ક્રીનિંગ પ્રોસિડ્યોર ફોર એડમિશન ચિલ્ડ્રન, કોઈ પણ સ્ક્રીનિંગ મતલબ એને એડમિશન માટે કોઈ સ્ક્રીનિંગ ના કરી શકો, કે એ કાસ્ટ બેઝ સ્ક્રીનિંગ ના કરી શકો, માર્ક બેઝડ સ્ક્રીનિંગ ના કરી શકો, એવું કંઈ ના કરી શકો. કે પિટાઇશન ફીસ, પ્રાઇવેટ ટ્યુશન્સ બાય ટીચર્સ, ટીચરની દ્વારા જે પ્રાઇવેટ ટ્યુશન લેવામાં આવતું હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. રનિંગ ઓફ સ્કૂલ વિધાઉટ રિકોગ્નિશન જે સ્કૂલો ચાલતી હતી એને પણ બંધ કરવાની છે. બરાબર, એને પ્રોપર પરમિશન ના લીધેલી હોય તેવી સ્કૂલોને બંધ કરી દેવી. તો આ બધું RTE એક્ટની અંદર આપેલું છે. ડેવલપમેન્ટ ઓફ કરિક્યુલમ ઇન કોન્સેનન્સ વિથ ધ વેલ્યુ એનરિચ્ડ એટ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ એન્શ્યોરિંગ ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ બિલ્ડિંગ, બધું બોલ વચન છે બધા. ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ થવું જોઈએ. ફર્ધર ઇન્ક્લુસિવનેસ 20% રિઝર્વેશન ઇઝ પ્રોવાઇડેડ ફોર ડિસએડવાન્ટેજ્ડ સ્ટુડન્ટ ઇન પ્રાઇવેટ સ્કૂલ. તો જે પ્રાઇવેટ સ્કૂલોની અંદર 25% જે છે એ શું કહેવાય, એ રિઝર્વેશન રાખવામાં આવેલું છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. ક્રિટિસિઝમમાં શું હતા, RTE એક્ટ જે કહેવાય ક્રિટિકલી એક્ઝામિન કરવાનું પૂછવામાં આવેલું છે તમને, તો તમારે એના મેરિટ્સ પણ લખવાના, ડિમેરિટ્સ પણ લખવાના, ઇન્ફોર્મેશન પણ લખવાની, ક્યારે આવેલો છે, કયા અમેન્ડમેન્ટ એક્ટથી આવેલો છે, એ બધું લખવાનું, જે આપણે ઓલરેડી વાત કરી લીધી છે. હવે એના ક્રિટિસિઝમ પણ તમારે લખવા પડે. ઇવન તો RTE એક્ટ ઇન્ક્રીઝ સ્કૂલ રિઝલ્ટિંગ હાયર એનરોલમેન્ટ રેટ, ડ્રોપ આઉટ રેટ increased in tandem and there is uneducated attention given to this scenario. જો આ બધું RTE એક્ટ લાયા, સર્વ શિક્ષણ અભિયાન લાયા, તેમ છતાં જે કહેવાય ને એનરોલમેન્ટ રેટની અંદર જે ઘટાડો થાય છે, ડ્રોપ આઉટ રેટની અંદર પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, સ્કૂલ ડ્રોપ આઉટ રેટની અંદર. તો ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ ગયા છીએ. ધેર ઇઝ એન અનએડ્યુકેટેડ અટેન્શન ટુ PTR. હવે આ PTR શું છે મને ભૂલાઈ ગયું છે. ચલો, પ્યુપિલ ટીચર્સ રેશિયો જે કહેવાય ને આપણે ઓલરેડી અહીંયા જોયું હતું, પણ એ એટલું બધું મહત્ત્વનું નથી, એને તમે એટલું ઇમ્પોર્ટન્સ નહીં આપવાનું. ધેર ઇઝ અ ફિયર ઓફ ફાઇનાન્શિયલ બર્ડન ઓન ગવર્મેન્ટ ફોર ટીચર રિક્રુટમેન્ટ એન્ડ ટ્રેનિંગ. તો આ પણ એક ડિસએડવાન્ટેજ હતું કે ભાઈ ટીચરને આપણે આટલા બધા રાખીશું, બરાબર, એની રિક્રુટમેન્ટ માટેની જવાબદારી લેવી પડશે, કારણ કે બધા સ્ટુડન્ટને તમારે ફ્રી આપવાનું છે. સપોઝ 100 કરોડની વસ્તી છે અને 100 કરોડમાં એના 10% પણ જે કહેવાય એ બાળકો છે, તો ઓલરેડી 10 કરોડ થઈ ગયા. તો 10 કરોડ બાળકો માટે એક તો સ્કૂલો બનાવી, એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવું, સ્કૂલો પણ બનાવી દીધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ લાવી દીધું, બુક્સ પણ છપાવી લીધી, બુક્સ પ્રોવાઈડ કરી દેવામાં આવ્યો, યુનિફોર્મ પ્રોવાઈડ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ વધારાનું બર્ડન શું રહેશે કે ભાઈ ટીચર્સને એડમિશન, ટીચર્સની રિક્રુટમેન્ટ કરવી, ટીચર્સની અંદર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી. બરાબર, તો આ બધી વસ્તુઓ હતી એ ક્યાંક ને ક્યાંક આપણી લેકિંગ હતી, અને એની અંદર તમારે લખી શકો. There is a vision for academic calendar to be decided by local authority. This has not been implemented. There is a provision of academic calendar decided by local authority. એટલે સપોઝ આપણા ગુજરાત છે તો ગુજરાતમાં ઉત્તરાયણનું મહત્ત્વ છે, તો ભાઈ લોકલ ઓથોરિટી ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી કે સ્ટેટ ઓથોરિટી ડિસાઇડ કરશે કે ભાઈ ગુજરાતમાં ઉત્તરાયણની રજા રહેશે, બરાબર, પણ જેમ કે તમે બહાર જાઓ
સાઉથમાં, તો ત્યાં આગળ ઉત્તરાયણ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. ઇવન મહારાષ્ટ્ર અને ગોવા, રાજસ્થાન જેવા સ્ટેટમાં પણ ઉત્તરાયણની મતલબ એટલી બધી મહત્ત્વ નથી. તો ત્યાં આગળ કદાચ એ રજા ના પણ રાખે. તો આ બધી વસ્તુઓ વિશેની જે કહેવાય એ પ્રોવિઝન્સ લાવવાની જરૂર હતી. હા, પ્રોવિઝન્સ હતા પણ ઇમ્પ્લિમેન્ટ નહોતા કરવામાં આવેલા. સિન્સ ઓલ સ્ટેટ હોલિડેઝ આર નોટ રિલેવન્ટ ફોર ઓલ લોકેલિટીઝ સચ કેલેન્ડર. ચાલો, ઓલરેડી મેં તમને કહી દીધું. અને દેર ઇઝ અ ડાયવર્જન્સ બિટવીન રૂરલ એન્ડ પુઅર. તો જે કહેવાય ને થોડુંક મતલબ ફેરફારો હતા કે શહેરની સ્કૂલો સારી હોય, શહેરની ટીચર સારા હોય, એ બધી વસ્તુઓ થતી હતી. બાકી આરટી સ્ટુડન્ટ્સ ઇન પ્રાઇવેટ સ્કૂલ આર પ્લેઇંગ એક્સ્ટ્રા ફીસ એઝ એ સ્કૂલ ક્લેમ ધ ગવર્મેન્ટ ફંડ પ્રોવાઇડેડ ફોર ધ સેમ ઇઝ નોટ અડિક્યુટ. પણ પ્રાઇવેટ સ્કૂલોમાં પણ જે ફંડ આપવામાં આવતો હતો એ પણ એટલો બધો સફિશિયન્ટ નથી આપવામાં આવતો. બરાબર. તો એ બધા ઇસ્યુ છે. મોસ્ટ પ્રાઇવેટ સ્કૂલ્સ ટ્રીટ આરટીએ એઝ અ ચેરિટી એન્ડ ડિમાન્ડ ધેટ. આ બધું પ્રાઇવેટ સ્કૂલનો બધા અલગ અલગ ઇસ્યુ છે. ભાઈ પ્રાઇવેટ સ્કૂલ જે છે એ એવું કરે છે કે ભાઈ આરટીની અંદર જે છે, જે ગવર્મેન્ટ દ્વારા એ લોકોને કન્સેશન્સ આપવામાં આવે છે, એ કન્સેશન જે ફંડ આપવામાં આવે છે, કારણ કે 25% રિઝર્વેશન પણ આપ્યું ને. હવે મેં એક સ્કૂલ ખોલી નાખી, બરાબર, એની અંદર 100 છોકરાઓ છે, તો 100માંથી 25 છોકરાઓ તો મારે જે કહેવાય ને એ રિઝર્વડ છે, તો હું 75ને જ એડમિશન આપી. હવે 75 જણાની ફીસ આવશે તો સ્કૂલ મારી ચાલી ના શકે, બરાબર. તો મારે 100 પાસે ફીસ લેવી મારા માટે ખૂબ જરૂરી છે. તો એના માટે ગવર્મેન્ટે કીધું કે આ 25% રિઝર્વ છે, એના માટે અમે તમને ફંડ આપીશું, બરાબર. ફંડ એટલું ઓછું આપવામાં આવે છે કે એનું કોઈ મહત્ત્વ નથી, અને સ્ટુડન્ટ પાસેથી આની અંદર ફીસ તો પણ લેવામાં આવતી હોય છે. રિઝર્વેશન સીટ છે તો પણ લેવામાં આવે છે. બીજી વસ્તુ, આ જે ફંડ આપવામાં આવે છે એને જે પ્રાઇવેટ સ્કૂલ છે એ એઝ અ ચેરિટી અને ડિમાન્ડ તરીકે જોતું હોય છે, બરાબર. અને એ પણ તમે એની અંદર કોટ કરી શકો. 70% સ્ટુડન્ટ આર ગવર્મેન્ટ સ્કૂલ. સો જો 70% બાળકો જે છે એ ગવર્મેન્ટ સ્કૂલમાં જાય છે. સો ઇટ મસ્ટ બી ફિક્સ્ડ બાય પ્રોવાઇડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટીચર ક્વોલિટી, ટાર્ગેટેડ લર્નિંગ ફોર ચિલ્ડ્રન એન્ડ ફ્રોમ ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ્સ ટુ પ્રોવાઇડ ઇક્વિટેબલ એજ્યુકેશન સિસ્ટમ. તો આ બધી વસ્તુઓ ઉપર ચર્ચા કરવી જોઈએ. રાજ્યસભા અમેન્ડ્સ આરટીઈ બિલ સ્ક્રેપિંગ ધ નો ડિટેન્શન પોલિસી એન્ડ ધસ ઇન્સ્ટેટિંગ ડિટેન્શન ફોર સ્ટુડન્ટ તો ફેલ ટુ પાસ એક્ઝામિનેશન. એટલે જે કહેવાય ને નો ડિટેન્શન પોલિસી, તો પહેલાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે ભાઈ કોઈને ફેલ નહીં કરવાના, બરાબર. પણ ધોરણ 5થી લઈ અને 8ની અંદર જે કહેવાય ને એ ફેલ કરવાની, કારણ કે તમારે અલ્ટિમેટલી તમારે એજ્યુકેશન સિસ્ટમની ગુણવત્તા વધારવાની છે. તો એ ક્યાંક ને ક્યાંક સ્ક્રેપ કરી દેવામાં આવ્યું. ધોરણ 5થી લઈને 8ની અંદર હવે તમે ફેલ પણ કરી શકો. પહેલાં ફેલ નહોતા કરી શકતા, સ્ટુડન્ટને મોકલી દેતા આગળના ક્લાસમાં. અંડર ધ આરટી એક્ટ ટીલ ક્લાસ 8 સ્ટુડન્ટ શુડ નોટ બી ફેલ્ડ. ધીસ ઇઝ કોલ્ડ નો ડિટેન્શન પોલિસી. ઇટ હેડ રિડ્યુસ્ડ ડ્રોપ આઉટ રેટ. અચ્છા, નો ડિટેન્શન મતલબ ઊંધું હું બોલ્યો છું. નો ડિટેન્શન મતલબ એ લોકોને ફેલ નહીં કરવાના. ક્લાસ 8 સુધી જે કહેવાય ને એને ફેલ નહીં કરવાના, બરાબર. અને જે એકચ્યુઅલી ડ્રોપ આઉટ રેટ જે છે એ વધતો હતો, બરાબર. પહેલાં ફેલ કરી નાખતા હતા. એક તો માંડ એને સ્કૂલે મોકલતા હોય, સ્કૂલે મોકલે 7મા ધોરણમાં, એટલે 7મા ધોરણમાં જે કહેવાય તળાવમાં જઈને નાહ્યા જ હોય, એક્ઝામ કે પછી સ્કૂલમાં ગયા જ ના હોય, એટલે ટીચર શું કરે, ફેલ કરી નાખે, બરાબર. ફેલ કરે એટલે 8મા ધોરણમાં એડમિશન જ ના લે, એટલે ત્યાં આગળ સ્ટુડન્ટ જે છે એ ડ્રોપ આઉટ થઈ જશે. ઇવન ગર્લ્સની અંદર આ સ્થિતિ વધારે વિકરાળ હતી. એક તો ગર્લ્સને એ લોકો મોકલવા રેડી નહોતા, ગમે તેમ કરીને મોકલી દીધી, ત્યારબાદ એ ફેલ થઈને આવે તો ગર્લ્સ માટે તો ઉલટાનું બંધ થઈ જતું. તો ગર્લ્સની અંદર એમ એજ્યુકેશનનો અભાવ હતો. તો એને કરવા માટે નો ડિટેન્શન પોલિસી જે છે એ લાવવામાં આવેલી હતી. There is a growing criticism of policy resulting in reducing the quality of elementary education. Hence, the RT Act was amended to scrap the policy. RT Act prioritized the schooling of children only from the age of 6, thus ignoring preschool education. જે કહેવાય ને RT Actની અંદર વધારે મહત્ત્વ 6 ધોરણ સુધીના 6થા ધોરણ પછીનું જ મહત્ત્વ વધારે આપવામાં આવેલું છે.
એટલે સોરી 6 વર્ષનો બાળક થાય એના પછીના એજ્યુકેશન ઉપર વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે અને પ્રી સ્કૂલને આમાં ક્યાંક ને ક્યાંક ઇગ્નોર કરવામાં આવેલું હશે. અને એ માટે જ કોઠારી કમિશને રેકોમેન્ડેશન કર્યું હતું ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ફોર પ્રી-મેરી એજ્યુકેશન ઇન ઇચ ડિસ્ટ્રિક્ટ. તો આ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આ ગેપ છે કે તમે 6 વર્ષના બાળક પછીના બાળકમાં 6 વર્ષથી 14 વર્ષ માટે વધારે મહત્ત્વ આપો છો, તો 6 વર્ષ પહેલાં માટે તો એનું ડેવલપમેન્ટ કંઈ થતું નથી ને. તો એના માટે જે કહેવાય એ ડેવલપમેન્ટ ઓફ પ્રી એજ્યુકેશન સિસ્ટમ, તો આ સેન્ટર ડેવલપમેન્ટ કરવાનું કોઠારી કમિશન દ્વારા કહેવામાં આવેલું હતું. બરાબર. આરટી એક્ટ હેઝ રિકમેન્ડેડ પીટીઆર ઓફ 1. ચલો એટલું બધું મહત્ત્વ નથી. ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન રિપોર્ટ, ચલો એ પણ હવે સિસ્ટમ જ નથી તો એ કંઈ લખવાની કે સમજવાની કોઈ એટલી બધી જરૂર નથી. એકોર્ડિંગ ટુ ધ અહીંયા આગળ હું ચેક્કો મારી દઉં છું આ બંને ઉપર, કદાચ આ પીડીએફ તમને જોઈએ તો એ તમે લઈ લેજો. અકોર્ડિંગ ટુ ધ ઇકોનોમિક સર્વે 2018 and 19 PTR at national level of primary school is 23 and 27 for secondary school. Thus PTR appear to be satisfactory. There are sufficient teachers. કેટલા વિદ્યાર્થી એક ટીચર હોવો જોઈએ એની વાત કરી રહી છે. તો એ રેશિયો જે છે એ કહેવાય ને ઇકોનોમિક સર્વે 2018-19નો આવ્યો એની અંદર કેટલો હતો? 27, 23 અને 27. સેકન્ડ પ્રાઇમરી સ્કૂલમાં 23 હતો અને સેકન્ડરી સ્કૂલમાં 27 હતો. ઇવન ધો સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો ઇમ્પ્રુવડ ઓલમોસ્ટ ફોર ઓલ સ્ટેટ, દેર ઇઝ નો ડિસ્પેરિટી. પછી ઘણી વખત શું થતું, એક નાનો એવો રૂમ હોય એમાં 50 બાળકોની જગ્યાએ 100 બાળકો બેહાડી દેવામાં આવતા હતા. તો ધીરે ધીરે એની અંદર પણ ફેરફારો થયા છે. તો આ આરટી એક્ટની અંદર ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓનો અભાવ હતો જે તમે લખી શકો છો કે ભાઈ સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો જે છે એને ક્યાંય ડિફાઇન નહોતો કરવામાં આવેલો. પીપલ ટીચર રેશિયો જે છે એ ડિફાઇન નહોતો કરવામાં આવેલો. બરાબર. કોઈ સ્કૂલ હોય, સપોઝ એમાં 1000 સ્ટુડન્ટ હોય તો 1000 સ્ટુડન્ટ વચ્ચે બે ટીચર જ હોય. બસ એ ડિફાઇન કરવાનું હતું કે 1000 સ્ટુડન્ટ હોય તો તમારે 10 ટીચરની જરૂર પડે જ. એ આરટી એક્ટમાં મેન્શન કરવું જોતું હતું પણ આ લોકોએ કંઈ કર્યું નહોતું. તો ક્યાંક ને ક્યાંક તમે એને એ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્રિટિસાઇઝ પણ કરી શકો છો. તો આઈ હોપ કે આ બધા સફિશિયન્ટ પોઈન્ટ તમને એના વખાણ માટે અને એના ક્રિટિસિઝમ માટે મળી ગયા હશે. પછી હવે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ શું છે એની આપણે ચર્ચા કરીએ.